નેનો ટેકનોલોજીને કારણે માનવજાતિને થનારા ફાયદાની ઝાંખી. સૌપ્રથમ ફૂલરીની બનાવટ પછી તેના બંધારણ અને ડિઝાઇનિંગનું વિજ્ઞાન નાટકીય રીતે વિકસિત થયું છે, જેના પરિણામ સ્વરૂપે નેનો ટેકનોલોજીથી આપણને નીચે દર્શાવ્યા મુજબના ફાયદાઓ થયા છે અને ભવિષ્યમાં હજુ ઘણા ફાયદાઓ થશે. નેનો ટેકનોલોજી દ્વારા માનવ જીવનમાં ક્રાંતિ લાવી શકે તેવા મુખ્ય ક્ષેત્રો નીચે મુજબ છે. આરોગ્ય. નેનો ઉપકરણોની ઉચ્ચ ક્ષમતાને પરિણામે વધુ સારું, સસ્તું, ઝડપી નિદાન અને દવાઓનો ઉપયોગ શક્ય બન્યો છે. સચોટ નિદાન ક્ષમતાને કારણે મેડિકલ ટ્રીટમેન્ટની ગુણવત્તા સુધરશે. શરીરના ફક્ત ઈજાગ્રસ્ત ભાગ પર જ અસર કરે તેવી નેનો ડ્રગ બનાવવાનું શક્ય બનશે, જેથી શરીરની બીજી મેટાબોલિક પ્રક્રિયા પરની આડઅસરો નિવારી શકાશે. ઉદાહરણ રૂપે એવી નેનો ડ્રગ તૈયાર કરી શકાય કે જે ફક્ત કેન્સરગ્રસ્ત કોષો પર જ અસર કરે અને આ કોષોને લેસર કિરણો વડે ઉત્તેજિત કરી નાશ કરી શકાશે. કાર્બન નેનો ટ્યુબ અને તેના નેનો સંયુક્ત સમઘટકો હાડકાના કોષની વૃદ્ધિ અને તેની બનાવટને આધાર આપવા માટે યોગ્ય પદાર્થ છે. ઉર્જા. તેમના બદલી શકાય તેવા વિદ્યુતકીય અને પ્રકાશીય ગુણધર્મોને કારણે ચોક્કસ રીતે તૈયાર કરેલા નેનો પદાર્થો ઓછામાં ઓછા ઉર્જા વ્યય સાથે વિદ્યુત અને પ્રકાશનું એકબીજામાં રૂપાંતરણ કરી શકે છે. તેમની કાર્યક્ષમતા કોઈપણ પ્રચલિત ઉપકરણ કરતાં વધારે હોય છે. કાર્બનિક સોલર સેલ અને હાઇડ્રોજન બળતણ સેલ ટૂંક સમયમાં જ બજારમાં આવી જશે. વધારે કાર્યક્ષમ વાહનોની ડિઝાઇન બનાવી શકાશે. કાગળની જાડાઈ જેટલા સેલ્યુલોઝના પાતળા સ્તરને કાર્બન નેનોટ્યુબ સાથે જોડી ખૂબ ઊંચી કાર્યક્ષમતા ધરાવતી બેટરી બનાવી શકાય છે. સંરક્ષણ. વજનમાં હલકા પરંતુ મજબૂત યાંત્રિક ગુણધર્મોને કારણે નેનો પદાર્થોનો ઉપયોગ સંરક્ષણ ક્ષેત્રે ખૂબ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. તેઓનો ઉપયોગ હલકી અને મજબૂત ટેન્ક, સ્પેસક્રાફ્ટ, બંધ, ક્રેન્ક વગેરે બનાવવામાં થાય છે. તેમને કપડાની જેમ ગૂંથીને બુલેટપ્રૂફ વસ્ત્રો પણ બનાવી શકાય છે. નેનોકણનું પિઘલન બિંદુ તેમના કદ પર આધારિત હોવાને કારણે ઉદ્યોગોમાં બહોળા પ્રમાણમાં તેમનો ઉપયોગ ઉષ્મીય સલામતી ઉપકરણ તરીકે થાય છે. કાર્બન નેનોટ્યુબના મોટા બંધારણોનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક પરિપથમાં ઉષ્મીય નિયંત્રક તરીકે થાય છે. અન્ય સંશોધન દર્શાવે છે કે નેનોટેકનોલોજીની મદદથી અત્યંત ઝડપી કમ્પ્યુટિંગ તંત્રો શક્ય છે. કરોડો જુદા જુદા અણુઓમાંથી કોઈ એક ચોક્કસ અણુને શોધી શકે તેવા અત્યંત સંવેદનશીલ રાસાયણિક સંવેદકો હવે શક્ય બનશે. નેનો એલ્યુમિનિયમના અણુઓ રાસાયણિક રીતે એટલા બધા સંવેદનશીલ છે કે તેમનો ઉપયોગ વિસ્ફોટકોના નિયંત્રણમાં કરવામાં આવે છે કે જેથી કરીને વિસ્ફોટકોથી આજુબાજુના વિસ્તારને ઓછામાં ઓછું નુકસાન થાય. હાલમાં પાણી શુદ્ધ કરવાની પદ્ધતિઓની સરખામણીમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ ઘણો ફાયદાકારક છે. સૌંદર્ય પ્રસાધનની ઘણી બનાવટો હવે નેનો ટેકનોલોજી આધારિત છે.